નમસ્કાર, બિંદાસ બોલ કાર્યક્રમ સાથે હું છું નુપુર। આમ તો બિંદાસ બોલમાં આપણે લોકોની વચ્ચે જઈ અને હું જતો હોઉં છું અને લોકોના પ્રતિભાવ જાણતો હોઉં છું, પણ આજે વાત કરવી છે 4 મહાનગરોની। એક સાથે વાત કરવી છે અને એક સાથે 4 જગ્યાએ પહોંચવું કદાચ અશક્ય છે અને એટલા માટે જ આજે અહીંયાથી જ અમારા પ્રતિનિધિઓ મારી સાથે જોડાશે। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત આ ચારેય શહેરોના આજે બજેટ આવ્યા છે, એટલે કે ડ્રાફ્ટ બજેટ મૂકવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીમાં આ બજેટ જશે અને એ પછી એ બજેટને મંજૂરી આપવામાં આવશે અને પછી એ બજેટનું સ્વરૂપ છે એ સામે આવશે। પણ આ ડ્રાફ્ટ બજેટ મૂકવામાં આવ્યા છે, મહત્વની વાત એ છે અને આજે આના ઉપર ખાસ લોકોના પ્રતિભાવ એટલા માટે જાણવા છે કારણ કે ઘણી બધી રાહતો આપવામાં આવી છે। બજેટની અંદર પણ કોરોના શબ્દ દેખાય છે। કોરોનાથી જે હતાહત થયા છે, જે લોકોએ કોરોનાના કારણે નુકસાન વેઠ્યું છે, એમને પણ રાહત આપવાની વાતો આ બજેટની અંદર દેખાઈ રહી છે। એટલે સવાલ આખરે એ થાય છે કે આ બજેટ શું ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે? 4 મહાનગરપાલિકાઓની અંદર એક જ પક્ષની સત્તા છે। આમ તો તમામ મહાનગરપાલિકાઓમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા છે। 4 મહાનગરપાલિકાઓના જે બજેટ આવ્યા છે એની અંદર લોકોને ખુશ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, વેરો વધારવામાં નથી આવ્યો। લોકોની અપેક્ષાઓ સ્વાભાવિક રીતે આ બધી જ હોય। એટલે શું આ ચૂંટણી માટે લોકોને રીઝવવા, મહાનગરોના લોકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પછી ખરેખર આ રાજકીય પક્ષોનો અંતરાત્મા જાગી ગયો છે અને લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના રાજકીય પક્ષોની અંદર પેદા થઈ છે? જે હોય એ, પણ લોકો શું કહે છે, લોકોના મનની વાત શું છે એ જાણવું છે। એટલે લોકોના પ્રતિભાવ જાણીએ। અલગ અલગ શહેરોથી મારા સહયોગી સંવાદદાતા જોડાયા છે। અમદાવાદથી મારી સાથે મેહુલ દુધરેજિયા જોડાયા છે, રાજકોટથી મયુર સોની જોડાયા છે, વડોદરાથી કૃણાલ શર્મા જોડાયા છે અને થોડી જ વારમાં સુરતથી આઝમ સાલે પણ અમારી સાથે જોડાશે। સૌથી પહેલા અમદાવાદીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ મેહુલ કે આ બજેટ છે એ કેવી રીતે જોઈ રહ્યા છે લોકો? બજેટને લઈને શું અપેક્ષાઓ હતી, પૂરી થઈ છે કે કેમ? ચૂંટણીનું વર્ષ ના હોત તો બજેટ કેવું હોત? શું કહે છે લોકો, એમના પ્રતિભાવ જાણીએ આપણે। આજે જે પ્રમાણે ચૂંટણીનું વર્ષ અને સાથે સાથે જે બજેટની જાહેરાત થઈ છે, ત્યારે અમદાવાદવાસીઓ શું માની રહ્યા છે? કારણ કે સૌથી જૂની ઐતિહાસિક જે હોસ્પિટલ વીએસ હોસ્પિટલ અને તેનું આજે બજેટ જાહેર કરવામાં આવ્યું 11 કરોડના વધારા સાથે। સૌથી પહેલાં તો હું એમ કે તમે જે આ રીતનું પ્રાઇવેટાઇઝેશન કર્યું છે એસવીપી હોસ્પિટલ, અને અત્યારે તમારે ત્યાં દર્દી નથી આવતા, તો તમે એને પાછું એમાં કન્વર્ટ કરી નાખો, લોકોને સારી સુવિધા આપો। બીજું કે તમે જે રીતનું વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ જે ચાલુ કરી છે ત્યાં આગળ ફક્ત ને ફક્ત ઓપીડી જ ચાલુ છે। અને રહી સોલા સિવિલની વાત, તો સોલા સિવિલમાં નથી એમઆરઆઈ મશીન। માટે મહેરબાની કરીને જો તમારે સુધારો કરવો જોઈએ તો એ એસપીટી હોટલને ફરતી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ બનાવી નાખો, એવી અમારી તહે દિલથી ઈચ્છા છે। સારી સુવિધા મળે છે દવાખાનામાં, તમને લાગે છે? આ વાડીલાલનું ચાલુ કરવું જોઈએ લોકોએ, તો સુવિધા સારી મળે, લોકોને ફેસિલિટી મળે। આપે પણ ઘણા વર્ષો સુધી વીએસમાં સારવાર લીધી છે, વીએસમાં ગયા હશો, હવે ખાડી ગયું લાગે છે? હા, હવે એવું જ અત્યારે ખાડી ગયું છે, ખાલી ઓપીડી ચાલે છે, એટલે વાડીલાલનું કામ સારું હોવું જોઈએ। બજેટમાં કઈ આશા હતી કે સારું વીએસમાં બનશે, પરંતુ કાંઈ થયું નહીં, બજેટમાં કાંઈ થયું નહીં। આવી જ રીતે સૌથી વધારે અને મહત્વની વાત છે અમદાવાદની લાલ બસ, જે અમદાવાદની ઓળખ હતી, અને એએમટીએસ ની અંદર જે અત્યારે વધારો કરવામાં આવ્યો, 7 કરોડનો વધારો, પરંતુ ખાનગીકરણ થઈ ગયું છે। મારું નામ ધ્રુવ શાહ છે, હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અમદાવાદનો પ્રેસિડેન્ટ છું। અને એએમટીએસ જે સુધારો કરવામાં આવ્યો છે, તમને શું લાગે? અહીંયા આગળ બહુ ઓછી બસો ચાલી રહી છે, એનો ઉપયોગ બી બહુ ઓછો કરવામાં આવ્યો છે। તો કહેવાનો મતલબ એવો છે કે અત્યારે બસો જે વધારે એએમટીએસમાં વધારે આપણાને કહેવામાં આવે છે પણ એ વધારી નથી। તો હું એમાં સુધારો કરવામાં કહીશ સરકારશ્રીને કે એમાં બી થોડો સુધારો વધારો કરે, અને એમાં જે બજેટ પાસ થયું છે એ પ્રમાણનું કામ મને નથી દેખાઈ રહ્યું। પરંતુ જે એએમટીએસ જે તમારા જમાનામાં બહુ સારી ચાલતી છે, હવે ફક્ત 30 પોતાની જ બસો વધી છે, વધારે બસો ખાનગી બસો છે, જાહેરાત કરી છે સિનિયર સિટીઝનો માટે, તમને યોગ્ય લાગે છે? એ સિનિયર સિટીઝન માટે જાહેરાત કરી છે, આવકાર્ય છે, પણ જો જાજામાં જાજી એએમટીએસ બસ એએમસીની હોય તો સારું રહે પ્રાઇવેટને બદલે। હવે નુકસાન તો ઘણું પ્રજાને થઈ શકે, પણ આજે જાહેરાત છે, અત્યારે આટલા વર્ષે સિનિયર સિટીઝન યાદ આવ્યો, પરંતુ કારણ કે ચૂંટણીનું વર્ષ છે, તમને શું લાગે છે? એ તો પ્રજા દરેક બાબત જોતી જ હોય છે અને તેના સમયે એનો જવાબ આપતી જ હોય છે। જવાબ જરૂર આપશે।
જે પ્રમાણે બજેટની જે આશા રાખીને આપણે બેઠા હતા, આ બંને બજેટમાં તમે શું નિરાકરણ લાવે છે? આ બજેટ પ્રમાણમાં તો વ્યાજબી છે, પણ પ્રજાની જો હાલાકી ઓછી પડે અને ટેક્સને પણ ઓછો કરવામાં આવે. અત્યારે સખત મોંઘવારી અને છેલ્લા 2 વર્ષથી પ્રજા કોરોનાના મારથી પીસાઈ રહી છે, એટલે સરકારશ્રી અને કોર્પોરેશનના મેયરશ્રી અને કમિટી મેમ્બરોને એક જ વિનંતી કે જરા સહૃદય રાખી, માનવતા રાખી અને પબ્લિકને સહાય કરે અને એમને મદદ કરે, એ જ અભ્યર્થના. જી, જે પ્રમાણે બજેટ જાહેર કરવામાં આવ્યું છે, પ્રાથમિક સુવિધા આપણો હક છે કારણ કે આપણે ટેક્સ ભરીએ છીએ. ચોક્કસ, કારણ કે અત્યારે તમે ટ્રાફિકને બધું જોઈ રહ્યા છો કે ભાઈ પ્રાઇવેટ બધા સાધનો કેટલા વધી રહ્યા છે. જે રીતે પ્રાઇવેટ વધી રહ્યા છે એ રીતે ટ્રાફિક અને એનો બીજા બધી આડઅસરો કે જેમ કે વાતાવરણ અત્યારે પ્રદૂષણને બધું વધી રહ્યું છે. તો જેટલી સરકારશ્રી એની પબ્લિકની જે બધી ટ્રાન્સપોર્ટેશનને એ બધું વધારશે એટલું સામે આ ઘટશે. વાતાવરણમાં તમને પ્રદૂષણ પણ ઘટશે અને પ્રાઇવેટાઇઝેશન પણ ઘટશે. પ્રાઇવેટાઇઝેશન કર્યા કરતાં સરકાર પોતે આ સુવિધાઓ પૂરી પાડે અને બહુ ઓછા ખર્ચાથી લોકો આવ જાવ કરી શકે, ટ્રાન્સપોર્ટ કરી શકે, તો એ બહુ સુવિધાજનક રહેશે. બાકી ખાલી જાહેરાતો કરીને પ્રાઇવેટાઇઝેશન વધારીને પ્રાઇવેટ કંપનીઓને કમાવાની વાત છે, ત્યાં એ બહુ ખરાબ વસ્તુ છે. એટલે કે જે ખાનગીકરણ થયું છે તેનો વિરોધ અત્યારે લોકોમાં દેખાઈ રહ્યો છે, કારણ કે ફક્ત 30 થી 40 જ એએમટીસની બસો છે, બાકી તમામ જે બસો છે તે ખાનગીકરણ અને એટલે કે ખાનગી કંપનીઓ ચલાવી રહી છે. બીએસને ચલાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ તેની એસવીપી હજુ પણ ચાલતી નથી. હા, એટલે વાત અહીંયા આગળ એ જ છે, કારણ કે અમદાવાદ શહેરમાં હું પણ રહું છું ને અમદાવાદ શહેરમાં જ મેં મારું નાનપણ પણ વિતાવ્યું છે ને જ્યારે શાળાએ જતા સ્કૂલે જતી વખતે હું એમટીએસ બસમાં જતો, એટલે એ સમય એવો હતો એક કે જ્યારે બસ નીકળે અને લોકોને ટાઈમ ખબર પડતો કે આ 6:20 83 એક નીકળી છે, આ બસ આ ટાઈમે નીકળી એટલે આટલા જ વાગ્યા હોવા જોઈએ. પણ એ તંત્ર હવે બધું વિખાઈ ગયું છે. વીએસ હોસ્પિટલની અંદર કેવી સારવાર મળતી હતી, કેટલા રૂપિયાની અંદર સારવાર થઈ જતી હતી, અત્યારે એસવીપીમાં શું હાલત છે. એટલે આ એક આક્રોશ લોકોનો બહાર આવવો એ સ્વાભાવિક રીતે સમજી શકાય છે. પણ વાત કરવી છે રાજકોટની હંમેશા એક દુખતી નસ રહી હોય મયુર, તો એ છે પાણીની તકલીફ. ગમે એટલો વરસાદ પડે, આજી ડેમ ગમે એટલો ભરાય, પણ રાજકોટના લોકો પાણી માટે હંમેશા વલખા મારતા હોય. એની એક સમસ્યાનું નિરાકરણ કયું, પછી જે કોરોનાની અંદર પ્રતિબંધો લાગ્યા, જે જીમ હોય કે બધા લોકોને તકલીફ પડી છે અને એમને પણ ટેક્સમાં રાહત, એટલે ક્યાંક લોકોને રીઝવવાનો પ્રયાસ આ બજેટની અંદર દેખાઈ રહ્યો છે. શું કહે છે લોકો? બિલકુલ નુપુર, રાજકોટની અંદર હજુ બજેટ તૈયાર થઈ રહ્યું છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, તેની અંદર બજેટ પહેલાં જે રાહત પ્રાવધાનો હતા તે આપવાની કોશિશ કરાઈ હતી. પીવાના પાણીની લાઈન નાખવાની વાત હતી 1 વર્ષ પહેલાંની, એ આજે મંજૂર કરવામાં આવી હતી. પરંતુ મહાપાલિકાના કમિશનર દ્વારા જે બજેટ રજૂ કરાય છે તે આગામી સપ્તાહે રજૂ કરાશે અને કમિશનર સહિતના અધિકારીઓએ સંકેત આપ્યા છે કે આ વખતે પણ બજેટ છે તે લોકો માટેનું બજેટ બની રહેવાનું છે. પાણીની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય કે પછી આરોગ્યની, કારણ કે કોરોના ગયો નથી અને કોરોનાને લગતી તમામ વ્યવસ્થાઓ છે તે કરવાની જવાબદારી મહાપાલિકાની છે. આપણે રાજકોટવાસીઓને જ પૂછીએ કે તેમને કેટલી આશા છે બજેટને લઈને. શું કહેશો? દર વર્ષે બજેટ આવે છે, બજેટ જાય છે, આ વખતે કેટલી આશાઓ છે? દર વખતે બજેટ આવે છે ને બજેટ જાય છે, પણ સામાન્ય માણસને કોઈ પણ જાતનો રાહત મળતી નથી. સામાન્ય માણસ હંમેશા દર વર્ષે આખો વર્ષ ટેક્સ ભરે, પણ એને કોઈ પણ જાતનો એટલા બધા બેનિફિટ મળતા નથી. અને કેન્દ્ર સરકારનું બજેટ હોય કે રાજ્ય સરકારનું બજેટ હોય, બંને બજેટમાં કરોડપતિ ઉદ્યોગપતિને વધારે લાભ મળે એ લોકો એ જ ઈચ્છે છે કે સરકાર ફાયદા કરે છે ને ખોટા ખર્ચા કરીને પછી પ્રજાલક્ષી બજેટ રજૂ નથી કરતા, પોતાના લક્ષી બજેટ રજૂ કરતા હોય છે. બિલકુલ બિંદાસ બોલની અંદર રાજકોટવાસીઓ કહી રહ્યા છે કે બજેટ હંમેશા ઉદ્યોગપતિઓ, માનીતા લોકો, પોસ્ટ વિસ્તારના લોકો માટેનું હોય છે, સામાન્ય લોકો માટેનું નથી હોતું. શું કહેશો, તમારા અનુભવ કેવા કે છે? તમે તો ઘણા બધા બજેટ જોયા હશે. બજેટ જોયા છે, પણ દર વખતે બજેટમાં અમને આશા હોય છે એવી આશા ઠરતી નથી. દર વખતે આશામાં અનાશામાં અમને નિરાશ થવું પડે છે. અત્યારે માણસોને કોરેક બાજુથી કોરોના લાગી ગયો છે, ધંધા રોજગાર ભાંગી ગયા છે, અને બજેટમાં જો થોડી રાહત આપે તો થોડાક માણસો રાહત અનુભવે. અને આવી રીતે બજેટમાં કોઈ પાણીનું, કોઈ આ લાઇનનું, આ તે તેને ખોટા ખર્ચા કરી અને બજેટમાંથી ઊભું કરે છે પૈસા, એના કરતાં પબ્લિકને રાહત થાય એવું બજેટ કરે એવી સૌની ઈચ્છા છે. બિલકુલ, તમને એવું લાગી રહ્યું છે કે મહાપાલિકા હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય ખોટા ખર્ચા કરે છે, પ્રજા જો કામો છે એ નથી થતા? હા, 100%. કારણ કે એ લોકો
બહુ મોટા ખર્ચા કરે છે, મોટું ફંક્શન કરે છે, મોટા ખૂબ માણસો ઊભા કરે છે અને પબ્લિકને રાહત થાય એવી વસ્તુ કરતા નથી. પોતાની મોજ મજા અને આગળ પડતું કરે છે. બિલકુલ. શું કહેશો તમે બજેટને લઈને? જે પ્રકારના આયોજનો હોય છે, બજેટ ફાળવવાનું હોય છે, કરોડો રૂપિયા પ્રજા ટેક્સ ભરે છે. કરોડો રૂપિયા પ્રજા ટેક્સ ભરે છે, એની સામે એને વળતર ઝીરો છે અથવા તો નહીવત છે. કેમ કે જે લોકો હમણાં તે થોડા દિવસ પહેલાં તે સિનેમા ગૃહોને, નાટ્યગૃહોને, પછી હોટલોને પ્રોપર્ટી ટેક્સમાંથી માફી મળી. તો એ માફી મળી તો બરાબર છે, હાલો એ લોકોના ધંધા બંધ હતા એને માફી આપી. તો શું નાના રોજગાર ધંધાવાળાનો શું એ વાંક છે કે એ લોકો પ્રોપર્ટી ટેક્સ ટાઈમસર ભરે છે? તો આવું શું કામ ભેદભાવ કરવો જોઈએ? જે મોટા ઉદ્યોગો છે, મોટા ધંધા છે, હોટલ બિઝનેસ છે, એ મોટો બિઝનેસ કહેવાય. એના ઓનરને ક્યારેય એવી તકલીફ નહીં થાય કે એ પ્રોપર્ટી ટેક્સ ન ભરી શકે. જ્યારે નાના ધંધા રોજગારવાળાને તો ઘણી તકલીફ હોય છે. કોરોનાને લીધે બધાને અસર થઈ છે. તો ખાલી આવો ભેદભાવ એટલે ટેક્સ ભરનારા લોકો તમામ છે, નાના ધંધાર્થીઓ ખાસ કરીને નાના દુકાનદારો છે, એવો પણ ટેક્સ ભરે છે. એમને ક્યારે રાહત પડશે? કારણ કે મોટા મોટા ઉદ્યોગોને, જીમના સંચાલકોને રાહત આપી દીધી સરકારે, 3 કરોડ રૂપિયા પણ આપી દીધા. પરંતુ રાજકોટના જે નાના નાના ધંધાર્થીઓ છે એમનું શું? આ પ્રશ્ન દરેક બજેટની અંદર થવાનો છે અને રાજકોટવાસીઓ બિંદાસ બોલ કરીને કહી રહ્યા છે કે આ ભેદભાવ છે, તાઇફાઓ બંધ કરવા જોઈએ, ખોટા ખર્ચ બંધ કરવા જોઈએ અને લોકલક્ષી બજેટ બનાવવું પડે. બિલકુલ. અને બધા માટે એક સરખું બજેટ હોવું જોઈએ. એકને ખોળ બીજાને ગોળ, આવી નીતિ ક્યાં સુધી? અને આગળ વાત કરવી છે સુરતની. સુરતમાં હંમેશા આપણે જોયું છે એક સમસ્યા. આમ તો સૂર્યપુત્રી તાપી નદીની આપણે પૂજા કરીએ, પણ હંમેશા એની ઉપર ગાંડી વેલ પથરાયેલી રહે છે અને એટલે જળકુંભી. અને એ તકલીફ સૌથી મોટી. એના કારણે મચ્છરનો ઉપદ્રવ વગેરે વગેરે વગેરે. આ વખતના બજેટમાં મેઇન ફોકસ તો આઝમ મેટ્રો પર કરવામાં આવ્યું છે, પણ તાપી શુદ્ધિકરણની પણ વાત કરવામાં આવી છે. વિકાસ કામો માટે પણ કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, 3183 કરોડ. કયા વિકાસના કામો આ મહાનગરપાલિકા કરવા માંગે છે? બંછાનિધિ પાની સાહેબ શું તાપીને શુદ્ધ કરી શકશે કે પછી બાબુઓના ખિસ્સામાં રૂપિયા જશે? મેટ્રોનું કામ કેટલે પહોંચ્યું, કેટલે પહોંચશે, ક્યારે પૂરું થશે? શું કહે છે લોકો? એમના પ્રતિભાવ જાણીએ. આઝમ. નુપુર, સૂર્યપુત્રી તાપી નદીનું શુદ્ધિકરણનો જે મામલો છે, વિધાનસભાની જે ચૂંટણી શરૂઆત થવાની હતી તેના પહેલે જે પ્રચાર થતો હતો ત્યારથી કરવામાં આવી રહી છે. એટલે અંદાજો લેજો કેટલા એવા બજેટ આવી ગયા જેના અંદર વારંવાર સૂર્યપુત્રી તાપી નદીનું શુદ્ધિકરણનો અમાઉન્ટ મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી ત્યાં કોઈ કામગીરી શરૂ નથી થઈ. રખડતા ઢોરોનો ત્રાસ છે. ધર્મેશભાઈ, તેને લઈને તમારું શું કહેશો? રખડતો ઢોરોનો ત્રાસ યથાવત જ છે. ઠીક છે, બજેટની અંદર એમાં એ લોકોએ નવી સિસ્ટમ લાવી છે કે જે બી માલિકો છે એના પશુઓને ચિહ્નિત કરશે, એના અંદર પેટમાં કોઈક એવી બાબત છે એ નાખશે જેનાથી ઢોરો ખબર પડશે કે એના માલિક કોણ છે. પણ એ બધું કંઈ કરવાની જરૂર નથી. સિમ્પલ છે કે જે બી પશુઓ હોય એના માલિકોને રાખવાની સગવડની વ્યવસ્થા કરવી જોઈએ કે જે એમને ન રાખવા હોય એવી પશુઓને સાચવવાની બાબત છે એ મહાનગરપાલિકા પાસે નથી. તો એની વ્યવસ્થા થાય તો આ પ્રોબ્લેમ સોલ્વ થાય. વાત બરાબર છે ધર્મેશભાઈ. અનાવડત છે અને જગ્યાનો અભાવ છે. તમે શું કહેશો? વેરા માફી સામે આવી છે, વેરાના અંદર કોઈ વધારો નથી આવ્યો. વેરાની અંદર વધારો નથી આવ્યો એ સારું કામ કર્યું છે, પણ એક વસ્તુ એવી છે કે જ્યારે મારી પોતાની મિલકત છે, મને વેરો આવે છે, ધારો કે હું ભાડે આપું તો ભાડાનું તરત જ કોર્પોરેશનવાળા એનું એ વધારી દે છે વેરો. હું ટેક્સ બી ભરું છું, તો ખરેખર તો એમાં ધ્યાન દેવું જોઈએ કે હું ટેક્સ રિટર્ન ભરું, એમાં ટેક્સ બી ભરું છું, પછી ભાડે આપું તો એનું વધારી દે છે, હું પોતાનું પર્સનલ મારું હોય એ બી ભરું છું. તો આ તો મને નથી લાગતું યોગ્ય છે. એટલે એમાં ધ્યાન દેવું જોઈએ. આ નથી વધાર્યું એ સારું કામ છે, તો આના ઉપર ખરેખર તો ધ્યાન દેવું જોઈએ કે આ 3 ટેક્સ ના ભરવા પડે મારે. વાત એકદમ બરાબર છે, કારણ કે જે રીતે 12% યુઝર ચાર્જ એટલે કે 12 કરોડના ઉપર યુઝર ચાર્જ વધારવામાં આવ્યો છે. તમારું શું કહેવું છે? देखा जाए तो महानगर पालिका जो आज बजट पास किया है 6,970 करोड़ रुपया में, इस बजट में उसने प्रावधान रखा है कि शहर का विकास करेंगे, स्मार्ट सिटी बनाएंगे या महानगर पालिका नया विकसित करेंगे या फायर ब्रिगेड या नया आदमी के लिए. लेकिन महानगर पालिका को ये चाहिए जो बजट में प्रोवाइड बनाया है वो शहर के विकास के लिए, उससे बढ़िया उसने ऐसा कुछ विकास किया होता कि जैसे 2-3 साल से आदमी घर पे बैठे हुए, तो आम आदमी के लिए क्या सरकार
या क्या महानगर पालिका लाभ पहुंचा सकती है, उनके बच्चों के लिए क्या लाभ स्कूल में पहुंचा सकती है या स्वास्थ्य संबंधित क्या लाभ पहुंचा सकती है, ऐसा कुछ प्रावधान बनाई होती। ठीक है, बजट हर बार पेश करती है महानगर पालिका, वो महानगर पालिका का ही जो एक कार्यबल है, व्यवस्था है, वो बनाए रखने के लिए। लेकिन महानगर पालिका जो बजट पास किया है उसमें सिर्फ अपने फायदे का जो बजट है उसमें ज्यादा पैसा किया है, हजारों करोड़ों का है, 200 करोड़ों का है, 500 करोड़ों का है। जो आम आदमी के लिए है वो आम तरह का बजट पेश किया गया है और दिखाया जाएगा कि वो पूरा हो गया, लेकिन उसमें बाद में सब घपला ही हो जाता है। जो भी बजट पास हुआ है चुनाव को मद्देनजर देखते हुए बजट पास हुआ है, आम आदमी पे बोझ नहीं डाला गया है, लेकिन अपने फायदा को ध्यान में रखते हुए बजट पास किया गया। વ્યવહારિક જે ચૂંટણી હોય તો પછી તેના અંદર બોજ ના વધે, તમારું શું કહેવું? સાચી વાત છે, પરંતુ હું મારા દ્રષ્ટિકોણ એવો છે કે જે પણ બજેટ પાસ થયું છે એ નાગરિકોના હિતમાં પાસ થયું છે, કારણ કે સરકાર પણ સમજે છે, કોર્પોરેશન પણ સમજે છે કે અત્યારે કોરોનાની જે 2 વર્ષની પરિસ્થિતિ છે તેના કારણે લોકોની આર્થિક કમર તો તૂટી જ ગઈ હતી, એટલે એ લોકોને ઉપર વધારાનું ભારણ ન આવે એ માટે જે ટેક્સેશનની અંદર કોઈ પ્રકારના વધારા નથી કર્યા એ ખૂબ સરાહનીય પગલું. બિલકુલ આઝમ. તો નુપુર તમારી સામે છે કે જે આખો બજેટ જે છે તેના 3,000 કરોડથી વધુનો જે વિકાસના કામોની વાત કરવામાં આવી રહી છે, તેના અંદર ફરી એકવાર સૂર્યપુત્રી તાપી નદીનો ઉલ્લેખ છે, રેલવે સ્ટેશનનો બનાવવાની વાત છે, બસ ડેપો બનાવવાની વાત છે. આ બધું જૂના જ કામ છે જેને ફરી એકવાર રિવાઇઝ કરીને ડ્રાફ્ટ બજેટમાં મૂકી દેવામાં આવતા હોય છે. એટલે કોઈ નવા કામને આ વખતે મંજૂરી નથી આપવામાં આવી. ચલો એટલું સારું છે કે ભાઈ જે પૂરા જૂના કામ છે એની ઉપર પૂરા કરવા માટેનું તો એ ફોકસ થયું છે, પણ એ થાય છે કે કેમ? કારણ કે સૌથી ચિંતાની વાત એ છે કે લોકોને ભરોસો ઉઠી ગયો છે. સુરતવાસીઓએ જે કહ્યું કે આ બધું ભ્રષ્ટાચાર થાય છે, ખવાઈ જાય છે, આ પૈસો કામ નથી થતું, એ ક્યારે કહેતા હોય? જ્યારે એમને જોયું હોય ત્યારે કહેતા હોય ને. આ બધા વચ્ચે હવે કૃણાલ આગળ વાત કરવી છે વડોદરાના બજેટની, કારણ કે વડોદરાનું બજેટ આ વખતે મને સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. કર દર વગરનું બજેટ તો છે જ, પણ એની સાથે આરોગ્ય ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. હાઈફાઈ બનાવવાની પણ વાત છે, વાઈફાઈ બનાવવાની પણ વાત છે, અને બધી જ પ્રક્રિયા ઓનલાઈન થાય એવું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે આ બધું જ ચૂંટણીલક્ષી છે કે પછી લોકોનું વિચારીને કર્યું છે આ મહાનગરપાલિકા દ્વારા? શું કહે છે ત્યાંના લોકોને? કેટલી અપેક્ષાઓ સંતોષાય, હજી કેટલી બાકી? જાણીએ લોકો પાસેથી. કૃણાલ. નુપુર, જે રીતે વડોદરાનું 3,834 કરોડનું કરદર વગરનું બજેટ છે, પહેલી વાર નથી, 2-3 વાર બજેટ આવી ગયા છે. મોટી મોટી વાતો છે, તો જૂના કામ થયા નથી ને નવા કામ કરવાના બળગા ફૂંકવામાં આવે છે, પરંતુ લોકો શું કરી તેમની સાથે વાત કરીશું. સત્યમભાઈ, જે રીતે આજે 3,834 કરોડનું બજેટ છે, જે રીતે મોટી મોટી વાતો કરાઈ છે, શું માનો છો, એ થશે કે કેમ? હજારો કરોડનું બજેટ આજે મૂકવામાં આવ્યું વડોદરા માટે. કહેવાય કે ઘણી બધી સમસ્યાથી જૂજી રહેલા વડોદરાવાસીઓને 56 ભોગ સમાન બજેટ દેખાડ્યું છે ખરું, પણ એમના હાથમાં શું ખબર નહીં. ઘણી બધી વાતો થાય છે, ઐતિહાસિક ધરોહરને જાળવવામાં આવશે, મિત્રીનું શુદ્ધિકરણ થશે, પણ જોવા જઈએ તો ખરેખર શહેર ચારદાની અંદર વિશેષ કરીને બિલ્ડરો અને એમના મળતિયાઓને કરીને એનું કોમર્શિયલ તો સ્થાનિક લેવલ પર સફાઈ નથી થતી. કેટલી જગ્યાએ ગટર ગંગા સામાન હોટલો અને બીજી ઘણી બધી ઔદ્યોગિક સંસ્થાઓને એમાં જોડાણ કરીને ગંદુ પાણી બધું એમાં ઠલવાઈ રહ્યું છે. અને વાત થઈ રહી છે પાવાગઢથી વડોદરા સુધી વિશ્વામિત્રી પર રિવર બાંધવાની. કયા તબક્કા પર બજેટ પાસ થશે, કેવું થશે? દર વર્ષે એક બજેટ આવે, લોકોને આશ્વાસન આપે છે, વાળા. બિલકુલ બિલકુલ. એમના જે બજેટના માલ મળતા હોય છે અને કટકી મળતી હોય છે, બાકી સામાન્ય માણસ તો આમાં રસાય જ છે. શું કહેશો આપ? વડોદરા શહેરની અંદર હર હંમેશા આપણે બજેટ જોતા આવ્યા છે, ઘણા વર્ષોથી જોતા આવ્યા છે. કેન્દ્ર સરકારનું બજેટ હોય, રાજ્ય સરકારનું હોય, કોર્પોરેશન હોય, ખાલી ઓનલી પેપર મીડિયામાં અને જ્યારે વાહવાહી લૂંટવા માટે પબ્લિકને ખાલી આશ્વાસન આપી રહી છે. પરંતુ તમે જોઈ શકો છો કે વડોદરા શહેરની અંદર જે સરકારી સ્કૂલો હતી, આજે સરકારી સ્કૂલો કેટલી સરકારી સ્કૂલો હતી પણ આજે કેટલી સરકારી સ્કૂલો બંધ હાલતમાં છે. બીજી બાબત છે વિશ્વામિત્રી રિવરફ્રન્ટની વાત, તો વિશ્વામિત્રી શુદ્ધિકરણ પાછળ પણ લાખો કરોડો રૂપિયા ખર્ચ કર્યા. એક બાજુ મુખ્યમંત્રી શ્રી ત્યાંથી જાહેરાત કરતા હોય છે કે લાખો ને કરોડો રૂપિયા કરવામાં આવે છે, કામ થતા નથી, સમય. બિલકુલ. એટલે વાત આખરે ત્યાં જ આવીને ઊભી રહે છે કે બજેટ મૂકવામાં આવે છે, બજેટ ખૂબ સુંદર પણ મૂકવામાં આવે છે, પણ એમાં જે પ્રાવધાનો છે એનો આમાં ઉપયોગ કેટલો થાય છે, એનો અમલ કેટલો થાય છે અને લોકોને કેટલો લાભ મળે છે એ જોવાનું છે. ખેર, વિકાસની પ્રક્રિયા સતત ચાલતી હોય છે, વાત સાચી છે, પણ અત્યારે પણ ઘણું બધું ચર્ચા કરી શકાય, ઘણા બધા લોકોની સાથે વાત કરી શકાય, પણ સમયના બંધનમાં બંધાયેલા છીએ એટલા માટે જ આઝમ અમારી સાથે જોડાયા, સાથે જ અમારી સાથે મયુર પણ જોડાયા હતા અને મારા સહયોગી મેહુલ
રાહુલ દુધરેજિયા અને કૃણાલ પણ જોડાયા હતા. લોકો પાસેથી આ પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો. ડ્રાફ્ટ બજેટ છે, સ્ટેન્ડિંગ કમિટીમાં જશે અને બજેટનું સાચું સ્વરૂપ સામે આવશે. પણ શું ખરેખર જે કલ્પના મહાનગરપાલિકાઓની આપણે કરી છે, આપણને જે સુવિધાઓ જોઈએ છે એ આ બજેટની અંદર મળે છે ખરી? આટલા હજાર કરોડ આંકડા મોટા સંભળાય છે. લોકોના હાથમાં શું મળે છે લોકો સારી રીતે જાણે છે. નમસ્કાર.